પુનઃવિચારણા કરવામાં આવ્યું છે કે જેથી કરીને મેક્સિમમ પોલીસ આપણને સાંજના સમયે મળે. કદાચ તે દિવસે સવારના સમયમાં ઓછા પોલીસ આવે, પણ સાંજે 8-9 વાગ્યા પછી મેક્સિમમ ડિપ્લોયમેન્ટ સ્થાનિક પોલીસની પણ થાય અને મેક્સિમમ ડિપ્લોયમેન્ટ ટ્રાફિક પોલીસની થાય. એ બંને માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, એની સમીક્ષા કરવામાં આવી છે. મેક્સિમમ મેન પાવર તે દિવસે આપણને ઉપયોગમાં રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ખાસ કરીને જે જગ્યાઓ ખૂબ ભીડભાડ થતી હોય એ જગ્યા ટ્રાફિક નિયમનની બાબત છે. એ ટ્રાફિક પોલીસની સાથે સાથે ટ્રાફિક રિફ્લેક્ટિવ જેકેટ્સની વાત છે, રિફ્લેક્ટિવ બેટન્સની વાત છે. એટલે લોકોને સરળતા રહે એના માટે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. આપણી બહેન દીકરીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે તમામ ટીમ્સ તે દિવસે પણ એલર્ટ રહેશે, પેટ્રોલિંગમાં રહેશે. આપ જાણો છો કે દરેક પોલીસ સ્ટેશનમાં એક મહિલા હેલ્પલાઇન પણ છે અને મહિલા હેલ્પ ડેસ્ક છે દરેક પોલીસ સ્ટેશનમાં. એટલે મહિલા હેલ્પ ડેસ્ક પણ તે દિવસે દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત થાય અને એલર્ટ રહે એ અંગે પણ તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. અને લોકોને અગવડ ન થાય એ પ્રકારે સઘન ઇન્ટેન્સિવ વાહન ચેકિંગ, સ્ટ્રેટેજિક વાહન ચેકિંગ અને વાહન ચેકિંગ કરનાર વ્યક્તિ પાસે પોકેટ કોપ હોય અને પોકેટ કોપમાં આપણી પાસે તમામ જે અસામાજિક તત્વો છે એની આપણી પાસે માહિતી હોય છે, એના મારફતે ચેકિંગ થાય. એટલે સ્ટ્રેટેજિક રીતે ઇન્ટેન્સિવ વાહન ચેકિંગ પણ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ટૂંકમાં ગુજરાત પોલીસ 31 તારીખની જે ઉજવણી થનાર છે એમાં સંપૂર્ણ તૈયારી સાથે વ્યવસ્થાઓ એમને કરી છે. ધન્યવાદ. ખાસ કરીને કોઈ ઇનપુટ આ દિવસ દરમિયાન અને ગુજરાતની જે એજન્સીઓ છે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ એનો શું મુખ્ય રોલ રહેશે? આ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને પણ એલર્ટ રહેવા માટે મેં તમને વાત કરી કે આ સોશિયલ મીડિયા મોનિટરિંગ જે છે એ સોશિયલ મીડિયા મોનિટરિંગની મેં જે વાત કરી છે એ ખાસ એના માટે છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારનું કોઈપણ વસ્તુ આપણા ધ્યાન ઉપર આવે તો એમાં ત્વરિત કામગીરી કરી શકે. હાલ સુધી એવી કોઈ પણ ઇનપુટ નથી અને ખૂબ શાંતિથી, ખૂબ ઉલ્લાસથી લોકો ઉજવણી કરે એવી મારી સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે. કોઈ ઇનપુટ છે, કોઈ સ્પેસિફિક કોઈ વિદેશથી જે લોકો પરત આવ્યા છે એના કિસ્સામાં આગળ હવે શું તપાસ કરી રહ્યા છે? એ તપાસ અત્યારે ચાલુ છે. સીઆઈડી ક્રાઇમ તરફથી એની તપાસ થઈ રહી છે. કેન્દ્રીય સંસ્થાઓ સાથે આપણે સંકલન કરી છે. અમુક નામો આપણને મળ્યા છે. એ જે લોકોના નામો મળ્યા છે એ લોકોને આપણે સંપર્ક સામેથી કરીએ છીએ અને એ લોકો જવાબ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને તપાસમાં પછી જે કંઈ નીકળશે એ અંગે આપણે ચોક્કસ જાણ કરવામાં આવશે. થેન્ક યુ. 31 ડિસેમ્બર મુદ્દે પોલીસની રાજ્યભરમાં તૈયારીઓ સામે આવી છે. પોલીસ તંત્ર સજ્જ છે. કોઈ દારૂ પીને છાકટા ન બને, 31મી ડિસેમ્બરની રાત્રે કોઈ ભાન ન ભૂલે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.